હેલો મિત્રો, કેમ છો? આજે વાર બુધવાર તારીખ 24 જાન્યુઆરી પોષ સુદ 13. તો આવો વાત કરીએ ગુજરાતના અને ભારત દેશના મુખ્ય સમાચારો ઉપર નજર નાખીએ. જોઈએ સૌપ્રથમ મોટી ખબર તો સરકારે સોલર પંપ લગાવવા માટે સબસિડીની જાહેરાત કરી છે, જેના દ્વારા ઇલેક્ટ્રિકલ કામ અને સિંચાઈ સરળતાથી થાય છે. ભારત સરકાર આપી રહી છે ખેડૂતોને પ્રોત્સાહન. પ્રધાનમંત્રી કિસાન ઉર્જા સુરક્ષા અને ઉત્થાન મહાઅભિયાન હેઠળ ખેડૂતોને સોલાર પંપ ઉપર સબસિડી આપવામાં આવી રહી છે, જેમાં 30% કેન્દ્ર સરકાર આપે છે અને બાકીની જવાબદારી રાજ્ય સરકારોની છે, જેનો લાભ લેવા માટે ખેડૂતોએ ઓનલાઈન અરજી કરવાની રહેશે. જોઈએ પછીની મોટી ખબર તો કેન્દ્રીય હોમ મિનિસ્ટર અમિત શાહ ગુજરાતના પ્રવાસે. અમદાવાદ, ગાંધીનગર, ભાવનગરના કાર્યક્રમોમાં આપશે હાજરી. અમિત શાહ ફરી ગુજરાતની મુલાકાતે છે. આજે ગાંધીનગર, અમદાવાદ અને રાણીપમાં તેમના અલગ અલગ કાર્યક્રમો છે. લોકસભા ચૂંટણીને લઈને તેઓ મહત્વની બેઠક પણ યોજવાના છે. જોઈએ પછીની મોટી ખબર તો રાજધાની દિલ્હીની ધરતીમાં ફરી અનુભવાયું કંપન. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 7.2 નોંધાઈ. આ વર્ષે સોમવારે ફરી એકવાર દિલ્હી NCRમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. તેની અસર થોડાક સમય સુધી રહી હતી. ધરતીના કંપનનો અનુભવ થતાં લોકોમાં ભયનો માહોલ ફેલાઈ ગયો હતો. લોકો ભયના કારણે ઘરની બહાર દોડી આવ્યા હતા. જોઈએ પછીની મોટી ખબર તો શાસ્ત્રીય વાદ્યોના સુરોથી ગુંજ્યું અયોધ્યા. અયોધ્યા રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા સમારોહની ઉજવણીમાં દેશભરમાંથી વિવિધ શાસ્ત્રીય વાદ્યોએ ધૂનો વગાડી હતી. જી હા મિત્રો, આજે 500 વર્ષ પછીનું અયોધ્યા રામ મંદિરનું સપનું થઈ ગયું છે પૂર્ણ, જેના કારણે સમગ્ર દેશમાં હર્ષોલ્લાસ જોવા મળ્યો છે. તેમજ પોલીસ અને મિલિટરીનો કાફલો પણ જબરદસ્ત તૈનાત કરવામાં આવ્યો હતો. જોઈએ પછીની મોટી ખબર તો 22થી 31 જાન્યુઆરી સુધી તમામ તબીબી સારવાર વિનામૂલ્યે. અમદાવાદ મહેસાણા હાઈવે પર આવેલી PSM હોસ્પિટલમાં દર્દીઓને અપાશે નિઃશુલ્ક સારવાર. 10 દિવસ ચાલશે આ સેવાનું મહાઅભિયાન. તો મિત્રો, તમે પણ આનો લાભ લઈ શકો છો. ત્યારબાદ રાશિફળ વિશે જોઈએ તો વૃષભ રાશિના લોકોને આજે આધ્યાત્મિક ધાર્મિક કાર્યક્રમ યોજવાની અને પ્રોપર્ટી ખરીદવાની તક મળી શકે છે. અને કન્યા રાશિના લોકોને આજે રામજીનું નામ લેવાથી કાર્યક્ષેત્રમાં આવતી અડચણો દૂર થશે અને વેપારમાં થશે લાભ. જોઈએ પછીની મોટી ખબર તો કન્યાઓને મળશે 12,000 રૂપિયાની સહાય. અનુસૂચિત જાતિની કન્યાઓને પ્રભુતામાં પગલાં માંડતા ગુજરાત સરકારની યોજના કુંવરબાઈનું મામેરું દ્વારા આ લાભ મળે છે. જોઈએ પછીની મોટી ખબર તો આસામ પોલીસે રાહુલની ન્યાય યાત્રા અટકાવી. કોંગ્રેસના કાર્યકરોએ પોલીસ બેરિકેડિંગ તોડ્યું. રાહુલે કહ્યું, બેરિકેડિંગ તોડ્યું છે, કાયદો નહીં. મુખ્યમંત્રી હેમંતા બિસ્વા શર્માએ કહ્યું, રાહુલ સામે FIR નોંધાશે. જોઈએ પછીની મોટી ખબર તો ભારત સરકાર દ્વારા ઇન્સ્ટાગ્રામ, ફેસબુક યુઝર્સ માટે જાહેર કરવામાં આવી સોશિયલ મીડિયા ગાઈડલાઇન. જો તમે આ વસ્તુ નહીં કરો તો થઈ શકે છે તમારું અકાઉન્ટ હેક. આનાથી બચવા માટે તમે કોઈ મજબૂત પાસવર્ડ રાખો, જે બિલકુલ અલગ હોવો જોઈએ અને તેમાં આલ્ફાબેટ્સની સાથે સાઇન અને આંકડાઓનો પણ ઉપયોગ થવો જોઈએ. જોઈએ પછીની મોટી ખબર તો નેતાજી સુભાષચંદ્ર બોઝની જન્મ જયંતિ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંવિધાન સદન ખાતે નેતાજીને પુષ્પાંજલિ અર્પણ કરી. દેશના સ્વતંત્રતા આંદોલનના સૌથી મોટા નાયક નેતાજી સુભાષચંદ્ર બોઝની આજે 127મી જયંતિ છે. પૂરા દેશમાં આ દિવસને પરાક્રમ દિવસના રૂપમાં મનાવવામાં આવે છે. તુમ મુझे ખૂન દો, મેં तुम्हें આઝાદી दूंगा, જય હિન્દ જેવા અનેક પ્રકારના નારાથી દેશની આઝાદીની લડાઈમાં નવી ઉર્જા ભરતા નેતાજી સુભાષચંદ્ર બોઝનો જન્મ 23 જાન્યુઆરી 1897ના રોજ થયો હતો. તો મિત્રો, મળીએ કાલે નવા મુખ્ય સમાચારોમાં. ત્યાં સુધી સુરક્ષિત રહો, મસ્ત રહો. જય શ્રી રામ, જય હિન્દ, વંદે માતરમ.